મિત્રો અત્યારે હું રાજકોટથી જામનગર જતો હતો. સવારના વાગ્યા છે 6:30. આ મેન હાઈવે છે આપણે રાજકોટ જામનગર હાઈવે. ત્યાં આગળ આવેલું છે હોટલ રવેચી અને પડદરીથી આગળ આવે. આને કહેવાય સણોસરાનું પાટિયું. નાના બાળકો માટે જમ્પિંગ છે, જોઈ શકો છો આપ. અહીં બેસવા માટે છે હિંચકા. અહીંયાની મેન હાઇલાઇટ આપણે જોઈ. મારે ચા પીવી હતી, આપણે તો બોટ જોઈને ઊભા રહી ગયા ભાઈ. પણ અહીંયા આગળ જે ચા પીધી ને સાહેબ, તમે યાદ કરશો એકવાર. ગમે ત્યારે રાજકોટથી જામનગર જતા હોય ને એટલે પડદરીથી આગળ આવશે રવેચી હોટલ અને ગામ કહેવાય છે આ સણોસરા. સણોસરાનું પાટિયું કહેવામાં આવે છે, જોઈ શકો છો આપ. અને અહીંયા આગળ આપણે કચોરી ખાધી ભાઈ. આ કચોરી છે ને, તમે કચોરી જોઈ શકો છો. ભાઈ કેટલા રૂપિયા? 5 રૂપિયા ભાઈ. કોઈ માનવામાં નહીં આવે સાહેબ, કચોરીના ખાલી 5 રૂપિયા છે. એકવાર જરૂરથી ટેસ્ટ કરજો તમે કચોરી. અને આ પૂરી મળી જાય ને ભાઈ, અને તાજું જોઈને આપણે રોજ રાત્રે જ આવે ને, અને એક દીમાં પતી જાય બધું. અને પૂરીના કેટલા પૈસા? પૂરીના કેટલા રૂપિયા? પૂરીને 5 રૂપિયા સાહેબ. આપ જોઈ શકો છો બધી વસ્તુ નાખેલી અંદર. એમ નહીં કે નકર હાઈવે પર તમને પણ ખબર હોય કે હાઈવેમાં કેવું મળતું હોય ક્યારેક ક્યારેક. અને ફ્રેશે ફ્રેશ વસ્તુ આવે છે. અને ભાઈ ચામાં ભાઈની માસ્ટરી છે. ગરમા ગરમ ચા કોફી તમને બધું બનાવી આપે. એક નંબર રગડા જેવી ચા છે ભાઈ. ગમે ત્યારે એકવાર જરૂર મુલાકાત લેજો રાજકોટથી જામનગર હાઈવે. ઓકે. અને કોઈને વજન કરવું હોય તો આપણે વજન માટેનું છે, જોઈ શકો છો. સદભાવના વૃદ્ધાશ્રમવાળા લોકોએ રાખેલું છે. ઓકે. જય જલારામ. અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ. આવનારા વિડીયો જોતા રહ્યો. જય જલારામ.